સાદી નાની ને ફેવરિટ હોય તેવી સબ્જી તૈયાર કરીશું। શરીગવાની સબ્જી કેવી રીતે તૈયાર કરવી છે તે મારી સાસુ પાસેથી શીખી છે, તો વિડીયોને અંત સુધી જોવાનું ભૂલશો નહીં। કેવી રીતે તૈયાર કરવી છે તે હવે ચાલુ કરીશું। તો શરીગવાની સિંગ માટે હવે વઘાર કરી લઈશું। તેના માટે 3 સ્પૂન જેટલું તેલ લીધું છે, તેમાં જીરું ઉમેરી દઈશું, હિંગ લીધી છે અને ત્યારબાદ કડી પત્તા ઉમેરી દીધા બાદ શરીગવાની સિંગ બાફીને તૈયાર કરેલી છે તે તેલમાં સાતળી લઈશું। હળદર ઉમેરી દઈશું, લાલ મરચું પાવડર અને ધાણા જીરું પાવડર લીધા બાદ એક બેટર તૈયાર કરેલું છે। તો 1 ગ્લાસ છાશમાં 3 સ્પૂન જેટલું બેસન ઉમેરીને લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર અને હળદર ઉમેરીને બેટર તૈયાર કરેલું છે તે ઉમેરી દઈશું। સરસ રીતે મિક્સ કરી લઈશું। મિક્સ થઈ ગયા બાદ 5 મિનિટ માટે તેને ઉકળવા માટે છોડી દઈશું। છાશ ખાટી નથી લીધી તો તમે લીંબુ નીચોવીને તૈયાર કરી શકો છો। ત્યારબાદ લસણ લીધું છે પીસીને અને ધાણા ઉમેરી દઈશું। લસણ છે તે કોલેસ્ટ્રોલ માટે ખૂબ જ ફાયદાકારક છે અને સાથે સાથે શરીગવાના પણ ખૂબ જ અઢળક ફાયદા હોય છે। તો શરીગવાની સબ્જી અહીં બનીને રેડી થઈ ગઈ છે। ફ્રેન્ડ્સ, ગરમા ગરમ સર્વ કરીને એન્જોય કરીશું। તો ચપાતીની સાથે ખાવામાં ખૂબ જ મજા આવે તેવી શરીગવાની સિંગનું શાક બનીને રેડી છે। ફ્રેન્ડ્સ, થોડોક એવો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ મારી ચેનલને લાઈક કરી આપો, શેર કરી આપો અને સબસ્ક્રાઇબ કરી આપો। તો હવે એન્જોય કરીશું શરીગવાની સિંગની સબ્જીની સાથે। ફરીથી મળીશું નવી રેસીપી સાથે। બાય।